બોટાદ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી। બોટાદ ખાતે આજે મહાશિવરાત્રીનો પર્વ હોય જેથી લોકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે છેલ્લા 40 વર્ષથી બોટાદમાં શિવયાત્રાનો વરઘોડો કાઢવામાં આવે છે। ત્યારે આજે પણ બોટાદમાં વૈજનાથ મહાદેવ મંદિર તેમજ બ્રહ્મ સમાજ દ્વારા મસ્તરામ મંદિરેથી શરૂ કરી વૈજનાથ મહાદેવ મંદિર સુધી શિવયાત્રા કાઢવામાં આવી હતી। આ શિવયાત્રામાં બોટાદના તમામ સમાજના લોકો જોડાયા હતા। આ શિવયાત્રા બોટાદમાં મસ્તરામ મંદિરથી શરૂ કરી ટાવર રોડ, દિંડિયાળ ચોક થઈ અને બોટાદના રાજમાર્ગો પર ફરી વૈજનાથ મહાદેવ ખાતે સમાપ્ત કરવામાં આવેલ હતી। આ શિવયાત્રાના કાર્યક્રમમાં બોટાદની ધર્મપ્રેમી જનતા જોડાયેલ હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। અલ્કેશભાઈ જોશી, વૈજનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ પ્રમુખની જવાબદારી। આજે બોટાદ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે રથયાત્રા કાઢવામાં આવી, શું કહેશો? શ્રી વૈજનાથ મહાદેવ મંદિર તરફથી છેલ્લા 44 વર્ષથી શોભાયાત્રા કાઢવામાં આવે છે। આ શોભાયાત્રા વૈજનાથ મહાદેવ મંદિર તરફથી કાઢવામાં આવે છે। વૈજનાથ મહાદેવ મંદિર એવું પુરાણું મંદિર છે જે બોટાદ અસ્તિત્વ આવ્યું ત્યારથી 3.5 વર્ષ જૂનું મંદિર છે। સવારે સત્સંગ બૈરાઓનું મંડળ ચાલે છે, સાંજે અમારી સંસ્કૃત પાઠશાળા ચાલે છે, અનેક ધાર્મિક વિધિઓ અને દરેક ઉત્સવો ઉજવે છે। આ શોભાયાત્રા 44 વર્ષથી એમાં અમારા ટ્રસ્ટી અને મહામંત્રી શ્રી ધીમંતભાઈ શુક્લ જેઓ પોતાનો અથાગ પરિશ્રમ કરી પોતાનો ધંધો બંધ રાખી 15 દિવસ અગાઉ મહેનત કરી શોભાયાત્રાને એક અનોરો રૂપ આપે છે અને આ શોભાયાત્રાથી તમામને ખૂબ જ આનંદ અને ઉલ્લાસ શહેરના રાજમાર્ગો પર ફરીને થાય છે અને બહુ આનંદ આવે છે। સતુભાઈ દાદલ, વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા અધ્યક્ષની જવાબદારી। આજે મહાશિવરાત્રી નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું બોટાદ શહેરમાં, શું કહેશો? આજે મહાશિવરાત્રિ નિમિત્તે બોટાદમાં યુવા બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે મસ્તરામ મહાદેવ મંદિરથી બોટાદના મેઇન માર્ગો ઉપરથી વૈજનાથ મંદિર શિવાલય ખાતે આ શોભાયાત્રા સમાપન થશે। આમાં તમામ હિન્દુ સમાજ સમરસતાના ભાવ સાથે 18 વર્ષ જોડાયેલ છે અને હર્ષ અને ઉલ્લાસ સાથે આ શિવરાત્રિ ભવ્ય અત્યારે બોટાદના રાજમાર્ગો ઉપર ફરી રહી છે। આમાં તમામ સમાજનો વિશ્વ હિન્દુ પરિષદ, બ્રહ્મ સમાજ, મસ્તરામ મંદિર, વૈજનાથ મહાદેવ, બજરંગ દળ તમામનો ખૂબ ખૂબ આભાર માને છે।